મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં ને? તો મિત્રો ફરી આપણા મીઠા મીઠા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો જો આ આપણા જયેશભાઈ, આ જયેશભાઈ, યોગિતાબેન અને અરુણાબેન, ઉપ નામ નિક નામ લીમડી. ચાલો મિત્રો આજના બ્લોગ ની શરૂઆત અહીંયાથી થાય છે. યોગિતાબેન સિલાઈ કરતા હતા. મેં બ્લોગ માં આવું છે કે નથી આવું, આ કે ના કે હાના હાના કરતા એ કે મારા વાળ નથી હારા. મેં થોડી કઈ એક્ટિંગ છે. જો પછી જો વાળ હેગા કે જો પાછા વેકી નાખ્યા. હા છે હિમેશભાઈ, શાંતિ રાખો ને, તમને લેવા તમે બોલો લેવા જ નથી તો લેવા 5 મિનિટ દાદા નો મિત્રો આજે મારા દાદા નું શ્રાદ્ધ છે તો બસ કઈ નામ નામ ન લેવાનું. ચાલો હવે જોઈએ શું કરીએ શું નથી કરતા. જોતા રહેજો બ્લોગ નામ સુધી. હરે મહાદેવ. ખાતે તો આવી ગયા છીએ મિત્રો. મોહિત નું 5 દીધા કહું છું કે મારી સાથે આવો. આપણે મિત્રો મને કાર શીખવી છે. મોહિતભાઈ ને આવડે છે પણ એની પાસે રોજ એવો ટાઈમ નથી, તો એ 5 દીધા મને કે છે કાલ જાવું કારણ કે હું હોય કાર નું શું કહેવાય સ્કૂલ ડ્રાઇવિંગ તમે સમજી જાવ ત્યાં કાર શીખવાડે ત્યાં આજે જાશું. મોહિતભાઈ કે આજે તમારું કામ થઈ જવાનું છે, જોઈએ કામ થાય કે ન થાય. કાર વાળાને કે નહીં કોક ના એક હું દિવસ નક્કી કરી આપી ફોન કરું. ચાલો મિત્રો મોહિતભાઈ નક્કી નથી હજી. અને મયંકભાઈ પણ છે. મયંકભાઈ કોણ હમણાં રૂપ હતું માણસો છે મયંકભાઈ. ઓકે. અને આજે 2 ડ્રેસ તો કોકે ઊંધા બનાવી નાખ્યા. આ સીધું હોય ઊંધું ફેરવું પછી મોહિત ગયો તો કોલેજ આવી નાખ્યો છે. કઈ કીધું મોહિત? મને કઈ ના મોહિત કીધું નહીં એમની એ ડ્રેસ ઊંધા કોને બનાવ્યા? ઓલા કોટન કાપડ ના દિવાળી મહિનો છે. હા કાક ધંધો ફોન માં ચાર્જિંગ હતી, થોડી વાર ચાર્જિંગ મૂકીને પછી કાક કર્યું. મિત્રો આજે અમારા દાદા નું શ્રાદ્ધ હતું એટલા માટે ઘણા ફૂલ છે એ અમે જાય છે અહીંયા ટાપી પધરા જાય છે. એન્ડ 2 અને ભાખરી પણ છે જે ગાય ને ખવડાવવાની છે. 3 ફૂલ તો બધા દેશું પછી ગાય ગોતવાની છે, ગાય માતા ગોતવાના છે. મિત્રો આ છે ફૂલ. ચાલો પાણીમાં જરા કેવા વિસર્જન કરી લે. ગાય નો છે ટબેલો ગોતવાથી મળ્યો છે. ચાલો હવે એને ભાખરી ખવડાવી દઈએ. જય ગો માતા. ચાલો મિત્રો હવે જઈએ ઘરે. મિત્રો જો દિવ્યેશભાઈ ને લઈ લીધા છે. ચાલો હવે મિત્રો કાર ફેંકવી છે ને, ચાલો કાંક નક્કી કરતા આવીએ. કાંઈક આમ સસ્તું હોય ને સારું કે મિત્રો આમ બધા સસ્તું ને સારું જ ગોતી જો કાં તો સસ્તું મળે કાં તો સારું મળે એવું છે અત્યારે તો. ચાલો જઈએ. 4 જેવી જગ્યાએ પૂછી લીધું છે. હવે જોઈ નક્કી કરવાનું છે કે ક્યાં જાય ક્યાં ન જાય, અને જાય કે ન થાય એ નક્કી કરવાનું. ઓકે તો ચાલો હવે જઈએ અત્યારે પેલા ઘરે. તો મિત્રો આજે જો ભજીયાનો પ્રોગ્રામ લાગે છે. અહીંયા હેશટેગ લીમડી બેન જો અહીંયા મેથી કાપે છે. યોગિતા બેન પણ આવી ગયા છે. અરુણા રાખી બસ. આ તો કેવા નિક નેમ છાપ પડી ગઈ ને એ છાપ રહે છે મમ્મી. મિત્રો આજે છે ને જમવાનું છે ને જો ફૂઈ પણ આવી ગયા છે. મારો ફૂઈ આવી ગયા છે અને હેશટેગ પાઈ લે વહી જાય મોજા ડરી જા. તો જો મિત્રો જો બધા જમી કરવી ને બધા બેઠા છે. હવે પાયલ ને એક ભાઈ બાપરે બટકા ભરી ગયા છીએ. કેટલા ખાધા ભજીયા? કેટલા ખાધા? કેટલા? તમે? હલવા ખાધો. આ વખતે પાયલ ને બ્લોગ ની એન્ડ કરવો છે અને ભવિષ્યમાં કામ લાગે. આઈ હોપ મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.